માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે। સાયબર ફ્રોડ થતા યુવાને આપઘાત કર્યો છે। સાયબર ફ્રોડ થતા યુવાને પોતાના ગોડાઉનમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। યુવાન છેલ્લા ઘણા દિવસોથી ટેન્શનમાં રહેતો હતો, ત્યારે આત્મહત્યા કરતા ચોરવાડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આખરે તેમનો મોબાઈલ ફોન ચેક કરતા નાણાં ટ્રાન્સફર થયા અંગેના પુરાવો પણ મળ્યા છે, જેથી સાયબર ફ્રોડ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા જેના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે આરોપીની તપાસ કરતા તે આરોપીને ચોરવાડ પોલીસ દ્વારા મધ્યપ્રદેશમાંથી પકડી પાડેલ છે અને આ બાબતે હજુ 2 આરોપીઓના નામ ખુલતા ચોરવાડ પોલીસ દ્વારા તેમને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે। ગત તારીખ 12/10/2025 રોજ ચોરવાડ બંદર ખાતે મચ્છીમારીનો વ્યવસાય કરતા ભાવિકભાઈ કરશનભાઈ સોલંકીએ ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરેલ। આ બનાવ સંદર્ભે તેમના ભાઈ દિવ્યેશભાઈએ જાહેરાત આપતા ચોરવાડ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ અકસ્માત મોતની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ ઊંડાણપૂર્વકની વિગતોની ચકાસણી કરતા ચોરવાડ પોલીસને ધ્યાન પર આવેલ કે મરણ જનાર ભાવિકભાઈ છે તેઓ આર્થિક સંકળામણને કારણે ગળે ફાંસો ખાધેલ નથી, પરંતુ તેઓ સાથે સાયબર ફ્રોડની ઘટના બનેલ છે। આ બનાવની મોડસ ઓપરેન્ડી એવી છે કે આ જે ભાવિકભાઈ છે તેમને એક ડીએસપી સુનિલ દત્ત દુબે એવું નામ લખેલ વોટ્સઅપ આઈડી ઉપરથી વોટ્સઅપ કોલ આવેલા હતા અને આ જે ડીએસપી સુનિલ દત્ત દુબે નામના જે વોટ્સઅપ આઈડી વાળા વ્યક્તિ છે તેઓ પોતાના ડીપીમાં રાજ્ય સાયબર પોલીસ મુખ્યાલય ભોપાલ મધ્યપ્રદેશ એવું હેડિંગ બાંધેલું હતું અને આ વોટ્સઅપ આઈડીમાંથી મરણ જનાર ભાવિકભાઈને ત્યાંથી નોટિસ મોકલવામાં આવેલી હતી કે તેઓએ ન્યૂડ વિડીયો કોલ કરી અને ગુનાહિત પ્રવૃત્તિ કરેલ છે, જે સબબ તેમની સામે ગુનો દાખલ થયેલ છે। આ ગુના માટે તેઓએ ₹1,51,051 એટલો દંડ ભરવો પડશે અને જો દંડ ભરવામાં નહીં આવે તો તેઓને જેલ હવાલે કરવામાં આવશે। આવી લેખિત નોટિસો આ વોટ્સઅપ આઈડી ઉપરથી આ જે ગેંગ છે તેમને મોકલેલી હતી, તેમજ આ લોકોના દબાણમાં આવી અને મરણ જનાર ભાવિકભાઈ છે તેઓએ પોતાના એકાઉન્ટમાંથી 2 જુદા જુદા યુપીઆઈ આઈડી, એક છે અંકિત રાજા બુંદેલા અને એક રાજેન્દ્ર પરિહાર। આ અંકિત રાજા બુંદેલાનું જે યુપીઆઈ આઈડી છે તેમાં તેઓએ દબાણવશ ₹15,000 ટ્રાન્સફર કરેલા હતા। અન્ય એક આઈડી છે તેમાં ₹9,560 ટ્રાન્સફર કરેલા હતા। તેમજ આ જે ગેંગ છે તેઓએ વધુ પૈસાની માંગણી કરતા દબાણમાં આવી અને ભાવિકભાઈએ સ્યુસાઇડ કરેલ હોવાનું તપાસમાં જાણવા મળેલ। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને માનનીય એસપી સાહેબ દ્વારા તાત્કાલિક અસરથી આ બનાવ સંદર્ભે અકસ્માત મોતમાંથી BNS 108 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ, તેમજ સ્થાનિક પીઆઈ શ્રી સમીર મંધરા તેમજ એસઓજીની ટીમ સાથે તમામ ટીમને મધ્યપ્રદેશના પુરી ખાતે મોકલી આપેલ, તેમજ મધ્યપ્રદેશના પુરી ખાતેથી આ જે ઘટનાના એક આરોપી છે અંકિત રાજા બુંદેલા તેમને 2 દિવસ સતત તેમની રેકી કરી અને પોલીસની ટીમે ઝડપી પાડી અને આજરોજ તેઓને માળિયા કોર્ટ ખાતે રજૂ કરવામાં આવેલ હતા અને તેઓના દિવસ 2ના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે। હાલ આ ઘટનાની સમગ્ર બાબતની તપાસ પીઆઈ શ્રી સમીર મંધરા કરી રહેલ છે। વધુ વિગતો મળી આપને જણાવવામાં આવશે।